સાહેબ, 2 મુસ્લિમ છોકરા પાલારા જેલમાં છે. તમારા 2 મોટા સાહેબને મોકલી તેના ચહેરા જુઓ, બધું સમજાઈ જશે. અમે ઢોળ ચારીએ છીએ, તમે માણસ ચારો છો. આ શબ્દોએ પશ્ચિમ કચ્છ જિલ્લા એસપી કચેરીમાં લાગણી, પ્રેમ, ભાઈચારો અને કચ્છની કોમી એકતા કેટલી મજબૂત છે તેના દર્શન કરાવી દીધા. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના કચ્છમાંથી સામે આવેલી એક સંવેદનશીલ અને ચર્ચાસ્પદ ઘટનાની. કચ્છ જિલ્લામાં ગૌહત્યા કેસમાં મુસ્લિમ સમાજના 2 યુવકોની પોલીસે ધરપકડ કરી છે. આ મામલો હજી તપાસ હેઠળ છે, પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. 85 વર્ષીય રબારી સમાજના એક વડીલ પોતે એસપી કચેરીએ પહોંચ્યા અને એક મહત્વપૂર્ણ રજૂઆત કરી. તો આવો સાંભળીએ રબારી સમાજના એ માવતરના હૃદયમાંથી ઉઠેલી અતિ ભાવુક સંવેદનાને. હું રબારી છું, આ મુસ્લિમ કોણ છે આપણે જાણતા હોય, તમે હિન્દુ છો તો આપણે એમ જાણતા હોય કે એના મતલબ આપણે એમરાજ ના હોય. હવે પણ મને વિશેષ છે, 36 વર્ષ મને સાહેબ થયા છે. આ છોકરા છે એની બાપથી કરી અને બાપથી આગળ દાદાથી કરી એના ઘણી ગાયું જ છે. આ ચોથી પેઢી છે. લગભગ અમને બધા જીવ નહીં હોય 80-90 છે. એ તો 85 ભલે મોટા અધિકાર લખ્યા છે. અને આ બધો રાતનું પ્રકરણ બન્યું. 3 વાગે કોઈ છોકરા ઘરે સુતેલા હતા. 3 વાગે છોકરા ઘરે સુતેલા હતા અને ઘરેથી એવું લોકો ખાયા અને પ્રકરણ કરનારો માણસ બીજા છે. માણસે એમણે કબૂલાત પણ લઈ લીધી છે. 2 કોડીના છોકરા છે, કબૂલાત થઈ ગયા. 3 જણા છે કે એવો પ્રકરણ રાપર વેકરે વાડીમાં વાયર કેપર કાપ્યા હોય પકડાણા તો હવે પકડાણા તો હવે કબૂલાત લઈ લીધી કે દૈસરાવર પ્રકરણ કે અમે કર્યું છે. તો હવે સાહેબાનું માનું કે આપણે તાર આપણી લઈ કે કોર્ટ અહીંયા એ કહે કે અમને જમાદારે એમ કીધું છે કે તમે એક કેસ લઈ આવો. કોઈને જે રાપરવાળા પહોંચી જાય એવો એક કેસ તમે લઈ આવો તો અમે તમને પકડશું નહીં. તો રાપરવાળા ઘણી વાયર કેબર કાપતા હતા તો લોકો પકડી લીધો, દમ નાખી દીધી છે. પબ્લિક છે, ગુનો કરો હમણાં હું તમારો ગુનો કરું તો સાહેબ મને તમે 2 માથા હળો જરૂર. હું રબારી છું, 72 વર્ષ છે, પણ આ ગાયું મારો છે ને આ છોકરા એનો કોઈ અપરાધ નથી. આટલા એના બદલા છે, એની મા પણ વિધવા છે સાહેબ. અને એ છોકરાને તમે સાહેબ હું એમ કહું કે આજ પાલારામાં છે ને તમે 2 જણા મોટા અધિકાર જાઓ એના મોઢા ઉપર જોશો તમે માણસો ચારો સામે જના પર ચાલી છે સાહેબ. સમજી જા મારું પેટ પર છે. આ 4-5 દિવસ મને અનાજ નથી ભાવતું સાહેબ. પણ હું એટલી વિનંતી કરું છું, આ બદલાને કારણે આ ખોટો અન્યાય થયો છે. ખોટો અન્યાય થયો એટલે આપણે આ કોણ દોડે 72 વર્ષ રાતના હતા પગ હાડે નહીં પણ ખોટો અન્યાય છે. પણ કોણ તમે સાહેબ નિયા કરો. હવે કોઈ છોકરાને છૂટા કરો. ચોપાસ વાળાસર છે, બહુ ડોખી છે. ઓછામાં ઓછું 150-200 કિલો દૂધ હતું. આટાણે 40 કિલો દૂધ, 40 કિલો દૂધ. જો હું વિનંતી કરું કે જરૂર તમે અમારું મુસ્લિમ લીધું કોઈ ખરાબ નહીં, પણ એ વિનંતી એટલી શું મારા બાપ મને શું જરૂર. ખબરો જોવા માટે અમારી YouTube ચેનલ, Instagram અને Facebook ને સબસ્ક્રાઇબ, ફોલો, લાઇક અને શેર કરો. संजय जानी, अपना मिजाज न्यूज।